યા હાંઢે તો મારું ઢીંડું ભાંગી નાખ્યું। અરર મોઢા ઉપર એક સિંગડું માર્યું, મારું મોઢું હોજાડી દીધું। એ ટીટી ટીટી એ ટીટી કીડી જેવી મારી બેનપણી ટીટી, હાલ હાલ હાલ, જમવાનું કઈનું થઈ ગયું છે ને ઘોઘીન ઘરના બધાય તારી વાઈટ જોવે છે। આમ કા મોઢું ફેરવીને બેહી ગઈ? તું માર બાજુમાં આવ માર રાણકાગડી, હું છે ને રિહાણી છું, કહી દે જા ઘોઘીને। પેલા મને હરખી રીતે મનાવા આવે ને પછી જ હું માનીશ, ત્યાં સુધી મારે જમવું નથી। અને જો તું નજીક આવી ને તો હું છે ને આ ઝાડવાની છેલ્લી ડાળીએ વહી જઈશ, તારી સામે બોલીશ નહીં। હાલ હવે હાલ, બહુ માન ન ખવાય। અને આપણા ગામમાં છે ને એક હાંઢ ગાંડો થયો છે, આ વૈંડી ઠેકીને આવશે ને હાંઢડો તો તારો વારો કાઢ નાખશે। આમ હાલ ઘરમાં ગરી જા અને જમવાનું મોડું થાય છે। હેરાણ કાકડી માસી, હું મમ્મી કઈ ના વાઈટ જોઈશે ડાઇનિંગ ટેબલ ઉપર તમાર બેયને જમવા આવવાની, ટીટીફાઈ કેમ નથી આવતા? અરે ઈ છે ને માન મોંઘી રિહાઈ ગઈ છે। શેમાંથી રિહાઈ ગયા? અરે કાલે બધી ઓલી પોદરાની રામાયણ થઈ ને એમાં એને ખોટું લાગી ગયું। હા એમાં જ મને ખોટું લાગી ગયું છે। હવે હરખી રીતે મનાવો, જો તમને હરખા મનાવતા આવડશે ને તો જ હું જમવા આવીશ। પણ ટીટીફાઈ અમે તમને હાલો મનાવીશી, જરાક આ બાજુ મોઢું તો કરો તો વાત કરવાની મજા આવે। હાલ હવે બોલ, તારી પાસે કેવી કેવી સ્કીમ છે, તારી બાજુ મોઢું કર્યું હાલ। એ ટીટીફાઈ સ્કીમ એકેય નથી। અને કાલે તમે છે ને બ્લડ ડોનેટ કરવા ગયા હતા, અહીંયાય તમારું બ્લડ ન લીધું ને સામેથી 2 બાટલા ચડાવવા પડ્યા। હજી તમે ખાશો નહીં તો પાછા ઈયળ જેવા થઈ જશો, એક તો પાછા ડબલ ઈયળ જેવા, તો શો તમે હાવ? હાલો, તમને ભાભી મનાવતા નથી આવડતું, ઘોઘી તારી પાસે કઈ આઈડિયા હોય તો બોલ। એ ટીટીફાઈ, હું તમને છે ને 1 મહિનામાં સરસ મજાનો મુહૂર્તિયો ગોતી દઈશ, હાલો। ઘોઘી તારો આ આઈડિયા થોડોક મને ગમે છે, એટલે આ આઈડિયાને છે ને લોક કિયા જાય। હજી કાંઈ સ્કીમ હોય તો બતાવો। શું તમને હોનાનો હાર લઈ દે તો તમે નીચે ઉતરશો? આ આઈડિયા લોક કિયા જાય ને ઓલા આઈડિયા લોક કિયા જાય ને હવે એકેય આઈડિયા નથી, બધાય આઈડિયા અમારી પાસે ખૂટી ગયા છે। તમારે જમવું હોય ને તો આમ સીધી રીતે નીચે ઉતરી જાઓ, નહીતર છે ને અમે જમી લઈશી। હાલ ઘોઘી, હાલો રાણકાગડી માસી। આ શેરીમાં આટલી ધડબડાટી છે ને બોલે છે મમ્મી, કંઈક અવાજ આવે છે, બધાય માણસો ભાગતા હોય ને એવી ધબા ધબી બોલે છે, સાંભળો તો। આ ટીટીફાઈ તો મોઢું ફેરવીને બેહી ગયા, જુઓ તો ખરા મમ્મી માનતાય નથી। અને મને એમ છે આ શેરીમાં જે ધડબડાટી બોલે છે ને તે ઓલો હાંઢડો આવ્યો લાગે છે આપણા ગામમાં, ઓલો ગાંડો નથી થયો હાંઢ, હા ઈ। આ ટીટીફાઈ માનતા નથી, જીદે ચડ્યા છે અને મને એવું લાગે છે શેરીમાં હાંઢડો આવી ગયો છે। ઘોઘી હાલો આપણે ઘર ભેગ્યું થઈ જાય, ટીટીફાઈને ભલે હવે હાંઢડો ઢીકે ચડાવે, બીજું શું કરવું, માનતા નથી તી। એ ટીટીફાઈ શું મોઢું ફેરવીને બેહી ગયા છો? હાંઢડો આવ્યો જુઓ આમ શેરીમાં, હાલો ઘરે વહી જાય હવે। ખોટું બોલીને મને બીવરાવમાં, મારે છે ને નથી આવું જમવા, હું રિહાણી છું, જા। હેરાણ કાગડી માસી, તમારા ડોરા આવડા આવડા શાહમૃગના ડોરા જેવડા કા થઈ ગયા? મોટા મોટા ઈંડા જેવડા તમારા ડોરા થઈ ગયા, એવું બધું શું આવ્યું હતી તમે બી ગયા? આમ જો ઘોઘી, આમ આમ તાર પાછળ જો, આમ પાછળ હું જોઉં? કાંઈ હાવત દીપડો સે તી, મને બીક લાગે મમ્મી। આ હાંડ તો આપણા અહીંયા વાડામાં આવી ગયો, જલ્દી તમાર પાછળ હે, ભાગો। તમાર ભાગવું હોય ભાગો, હું તો વેંડી ઉપર ચડી જાઉં છું। ઘોઘી તું હવે મને ટેકો દઈને ઝાડવા ઉપર ચડાવ જલ્દી મને, આ તો આ બાજુ આવે છે હાંઢ। લ્યો મમ્મીજી જરાક શરીર ઊંચું તો કરો, એક તો તમે ગુણી જેવા છો, મારી માથે પડ્યા ને તો મારો રોટલો થઈ જવાનો છે। લ્યો લ્યો ટ્રાય કરો ઝાડવા ઉપર ચડવાની। અરર ઘોઘી હવે શું કરું, એક તો શરીર મારું અલોદરું અને તારાથી ઓપડતી નથી ને હાંઢાવ બાજુમાં આવી ગયો। તું કહેતી હતી ને જીમમાં જઈને થોડુંક શરીર હરવું કર્યું હોત તો સારું હતું, હવે મને યાદ આવે છે। લે લે થોડોક ટેકો કર એટલે ચડી જાવું, લે।
હવે અત્યારે જીમની વાતો નથી કરવી. થોડુંક હે ને ખાવામાં ઓછું ધ્યાન દીધું હોત ને તા ગુણી જેવું શરીર ખડકાત નહીં. હવે તમે મારાથી ઉપડતા નથી અને તમે છે ને તમારી વાહે મને છે ને હાંડ પાસે ઢીકું ખવડાવશો. મને લાગે છે એવું મમ્મીજી તમે ઝાડવા ઉપર તો નહીં ચડી શકો. હાલો હાંડ આવી જ ગયો છે, જલ્દી ઓલ વેંડી ઉપર ચડી જાય. હાલો હાલો ભાગો આ બાજુ. ઓય માં, ઘોઘી મારાથી દોડાતુંય નથી, પસીનો વરે છે. મને તો એમ થાય છે કે એટેક આવી જશે. અરરરો, આ હાંડે તો બહુ કરી. એટેક આવી જતો હોય તો ભલે આવી જાય, કાંઈ વાંધો નહીં. જલ્દી ભાગો, મારી વાહે મુઠ્ઠીઓ વારીને તમે. નકર આ હાંડ છે ને તમને એક ટીક મારશે ને તો તમારા બધાય હાડકાં હે ને ભાંગી નાખવાનો છે. મમ્મીજી એ બાજુ ક્યાં જાવશો? એ બાજુ તો હાંડ છે, આ બાજુ વાહે વેંડી ઉપર ચડવાનું છે. ઘોઘી મને તો બીજું કાંઈ દેખાતું નથી દોડવા સિવાય. મને તો દોડવાનું દેખાય છે ખાલી, બીજી તો કાંઈ સૂચના અત્યારે પડતી નથી. ઉભા રહ્યો, હાંડ આમ હે ને ટીટીભાઈ ઝાડવા ઉપર બેઠા ને એ બાજુ જાય છે. અહીંયા ઊભા રહી જાવ, જાતા ને એ બાજુ. એ ઘોઘી અહીંયા આવતા રહ્યો તું ને તારા હાહુ બે વેંડી ઉપર. રાણકાગડી માસી, થોડોક તમે હાથ ચાલો ને વાહે ઘોઘી ટેકો કરે એટલે હું વેંડી ઉપર ચડી જાઉં. થોડાક આ બાજુ આવતા રહ્યો. ઘોઘી થોડોક ટેકો દે એટલે તારા હાહુ છે ને વેંડી ઉપર બેહાર દે. લે લે લે. હાઈસ, ગમે એમ કરીને વેંડી ઉપર બેહાઈ તો ગયું. હાય સાહાંડે તો ધંધે લગાડી દીધા. મમ્મીજી હવે મને એવું લાગે છે કે મને એટેક આવી જશે. તમારું તો વજન ઓહો, હવે એક ટક છે ને તમને જમવા જ નથી દેવું. હવે ઘોઘી આ હાંડ હરખી રીતનો વાહે થયો છે. હવે આમાંથી હાજા નરવા છે ને પાર થઈ જશે ને તો પછી હું ડાયટિંગ છે ને બીજે દિવસથી જ ચાલુ કરી દઈશ. હે ભગવાન, કંઈક મદદ કરો અમને, આ હાંડને આઘો કાઢો. ઘોઘી આ તો ટીટીન વાહે થયો હાંડ. હવે જો ઝાડવામાં કેવા માથા મારે છે. ઘોઘી આ તો હાંડ હાચુકા વાહે થયો. અરર, આ તો માથા મારે છે. હું હમણાં છે ને ઝાડવામાંથી બોરાન જેમ ખરી જઈશ. તો અમે હું તમને કઈ ના ખોટું કા કહેતા હતા? હાચું કા જ કહેતા હતા. તમે માયના નહીં મોઢું ફેરવીને રિહાઈને બેઠા હતા, આ બાજુ જોતાય નહોતા. અમે ત્રણેય તો માંડ વેંડી ઉપર ચડ્યા. એ ઘોઘી, રાણકાગડી હું પડીશ. જો આ હાંડે સિંગડું માર્યું ઝાડવામાં, આખું ઝાડું હલે છે. હવે શું કરવું? અરરર, હું તો બોરાન જેમ ખરી પડી. રાણકાગડી, હાંડ ઉપર હું પડવાની છું. આજ તો હાંડ મને જીવતી નહીં રહેવા દે. આજ તો મુઈ ટીટી તું કઈની રિહાણીથી માનતી નહોતી ને. લેતી જા હવે આ હાંડે તને હેન હરખી રીતની ઢીકે ચડાવી. અરે ઘોઘી બચાવ, આ હાંડે તો મને સિંગડામાં લીધી હરખી રીતની. હાલ ઘોઘી, તારે આવું હોય તો હાલ, નકર મારે તો મારી બેનપણીને બચાવવા જાવું જ છે. આવું છું ટીટી, તને બચાવવા. ઓહો, આ તો ઘોઘી ઊભોય નથી રહેતો, એની પૂંછડી ખેંચું છું ને તોય. ઘોઘી તું કઈક આઈડિયો માર જલ્દી, નકર અમે બે મોય આજ તો. મમ્મીજી આ હાંડ તો જો કોઈ રીતે કંટ્રોલમાં નથી થતો. અરરરો, મને 2-4 ઠીકું મારી લીધી. ઊભી રે ઘોઘી, હું આવું છું. ખમ ઊભી રે. મમ્મીજી ભાગો જલ્દી, આ હાંડ છે ને એમ નહીં બીએ. અમારા ત્રણેયના તો ટાટીએ ભાંગી નાખ્યા અને મારું મોઢું હોજાડી દીધું. એમ રાડું પાડે કઈ નહીં બીએ આ હાંડ. એ ઘોઘી, આને તો સિંગડું ભરાયું મારી હાડીમાં. અરર, સાંઢ તો મને પાડી દેવાનો થયો છે. ઓય માં, ઘોઘી, આ હાંઢે તો મારું ઢીંડું ભાંગી નાખ્યું. અરર, મોઢા ઉપર એક સિંગડું માર્યું, મારું મોઢું હોજાડી દીધું. હવે તો કેમ બચશે? ઘોઘી, હાંડ વઈ ગયો, હાંડ વઈ ગયો. હું હાંડ વઈ ગયો, બધાયનો વારો કાઢ નાખ્યો. મને ટીટીભાઈને ઝાડવે ચડાવી દીધા. જો આમ ઘોઘી, હજી હાંડ છે કે વહી ગયો? ના મમ્મીજી, એના ઘર ભેગો થઈ ગયો. આપણા બધા એના ટાટિયા તોડીને. હાલો હવે જલ્દી ટીટીભાઈ, રાણકાગડી માસી, મમ્મી બધાને છે ને હાંડે હરખી રીતના સિંગડા મારી લીધા. હવે હાંડ પાછો આવે ને તે પહેલા આપણે આપણા ઘરમાં વહી જાય. હાલો જલ્દી. હાલો મારા મિત્રો, મારે છે ને તમારી હારે એક વાત કરવાની છે. અત્યારે હાંડ આવીને મમ્મીને મોઢા ઉપર હરખી રીતની એક લત મારી છે. મારું મોઢું હોજાડી દીધું છે. ટીટીભાઈ રાણકાગડી માસી તો એડમેડ થઈ ગયા છે ને રાણકાગડી માસીને તો શાહમૃગ જેવા ડોરાય નીકળી ગયા છે. જુઓ,
હવે એમ્બ્યુલન્સ આવે છે, અમે બધા જાય છીએ દવાખાને, અને આવતા એપિસોડમાં આપણે જોશું દવાખાનામાં કેવા ધમાકા થાય છે હવે એના વિશે. અને મિત્રો, હમણાં 2-3 વિડીયો મેં આવા અલગ અલગ કોમેડી વિડીયો હમણાં મૂક્યા છે. આપણે જો આવા જ વિડીયોમાં તમને મજા આવતી હોય તો આવા જ વિડીયો આપણે બનાવીશું. એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે કોમેન્ટ કરજો. અને બીજા કોઈ ઘરની બાબતના કે ઘોઘીના દેરના લગ્ન ને ઘોઘીની દેરાણી ને એ બધા એવા વિડીયો તમને ગમતા હોય તો આપણે એવા વિડીયો બનાવીશું. એટલે મારા મિત્રો, તમે છે ને મને જવાબ ખાસ આપશો કે આપણે આવા કોમેડી વિડીયો બનાવવા છે ટીટીફન રાણકાગડી માસીના, કે પછી ઘર સંસાર બાબતના આપણે વિડીયો બનાવવાના છે. જે તમને વિડીયો ગમતા હોય, કેવા વિડીયો તમે જોવા માંગો છો, એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. એટલે હું એ પ્રમાણે છે ને વિડીયો બનાવું તમારા માટે. અને આવજો મારા મિત્રો.